જ આવી શકે, બાકી માય કાંગલાનું કામ નથી। મિત્રો, મંચ ઉપર કદાચ સૌથી નાની ઉંમરનો વક્તા હોય છે, એટલે નાના મોઢે મોટી વાત નહીં કરું, અને મારો અવાજ પણ બેસી ગયો છે, કદાચ તમારા સુધી મારો અવાજ નહીં પહોંચે, પરંતુ વાત એ કરવાની કે આ ગુજરાતની અંદર જે રીતના તાનાશાહી ચાલી રહી છે, હિટલરશાહી ચાલી રહી છે, જે રીતના આમ આદમી પાર્ટીએ 6000 કરતા પણ વધારે ઉમેદવારો આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશનમાં મૂક્યા છે, આપ સૌને ખ્યાલ છે। સોશિયલ મીડિયાની અંદર આપ સૌએ જોયું, ન્યૂઝ ચેનલના માધ્યમથી આપ સૌએ જોયું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ખરીદવા માટે 25-25 લાખ રૂપિયાની ઓફરો થઈ। ઘણા બધા ઉમેદવારોને अपहरण करवाना प्रयत्न कर्या, धाक धमकीओ आपी, दंड फटकार्या। आवा तमाम षड्यंत्रो प्रयत्न थकी आ भारतीय जनता पार्टी आम आदमी पार्टी ने पाड़ी देवा मांगे छे। त्यारे आप सौना नाना भाई तरीके, एक दीकरा तरीके आप सौनी विनंती करवा माटे आव्यो छुं। अपेक्षा राखुं छुं के आवनारी 26 तारीखे आपणे सौ साथे मळीने आ भ्रष्टाचारी भारतीय जनता पार्टी जे आपने गुलाम बनावानी नीति अपनावी रही छे, एने आपणे निस्त नाबूद करिए। गुजरातनी राजनीतिमांथी आपणे सौ एने हाकलपट्टी करिए अने राजूभाई पनारा साहेबने आज जिल्ला पंचायतनी सीट उपरथी भारी जंगी बहुमतीथी जीताड़ीए एवी ज आशा अने एवी ज विनंती साथे आज ज्यारे हुं आ रमेशभाई सभामां आवतो तो त्यारे अनेक मारा युवानोना फोन आव्या जे मने ओळखता होय, जे मने जाणता होय के ब्रिજરાજભાઈ आप आववाना छो आ सभामां, એટલા માટે અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અમને ફોન કરીને ધાક ધમકીઓ આપી, ડરાવવાની કોશિશ કરી કે તમારી ઉપર ખોટા કેસો કરશું, તમને જેલમાં નાખશું, તમારા ધંધા રોજગાર ઉપર પ્રહાર કરશું, તમારા પરિવારને આમ કરશું, તેમ કરશું। પરંતુ આજે આ જાહેર મંચ ઉપરથી આપ સૌની સમક્ષ જે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ સાંભળતા હોય એને કહેવા માંગુ છું કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસ કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ। આવનારી 26 તારીખે આ ભાજપના ભૂંડ ભક્તોને જડબા તોડ જવાબ મિત્રો દેવો છે કે નથી દેવો? ત્યારે આપ સૌએ હમણાં જ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હશે કે જ્યારે હું સુરત ખાતે સભા લેવા માટે જતો હતો ત્યારે આ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી खूब डरी गया, फफड़वा मंड्या के ब्रिજરાજભાઈ कदाच सूरत में आवशे तो मारो विरोध करशे। जे हजारों करोड़ों रुपयानो ड्रग सूरतनी अंदर पकड़ाणो एनो विरोध करशे। त्यारे समग्र गुजरातनी पोलीस मारी पाछळ मूकी देवामां आवी। मारा घरनी बहार पोलीस, मारी ऑफिसनी बहार पोलीस, सतत 2 દિવસ सुधी मारी पाछळ पोलीस अने अंते 30 પોલીસના અધિકારીઓએ, એમાં ડીવાયએસપી પણ હતા, એસપી પણ હતા, પીઆઈ પણ હતા, પીએસઆઈ પણ હતા, અનેક પોલીસ કર્મચારીઓ હતા। ભરૂચ ખાતેથી મને ડિટેન કરવામાં આવ્યો, મને અરેસ્ટ કરવામાં આવ્યો, મને ગેરબંધારણીય રીતના 42 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવ્યો। ત્યારબાદ ફરીવાર હું સુરત ખાતે સભા કરવા ગયો અને હોમ ટાઉન જે હર્ષ સંઘવીનું હોમ ટાઉન છે સુરત છે, ત્યાંથી મેં હર્ષ સંઘવીને લલકાર ફેંકી, ચેલેન્જ આપી કે સાંભળી લે હર્ષ સંઘવી, સાંભળી લે ગુજરાતના ભારતીય जनता पार्टी ना नेताओं के रण में जो हार मान ले वो वीर नहीं है, रण में जो हार मान ले वो वीर नहीं है, जो प्यास ना बुझा सके वो नीर नहीं है, कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है। आ सत्ता कोईना बापनी जागीर नहीं। जो हर्ष संघवी एवं समझतो होय कि आ गुजरात मोदी के शाहना फरमान थी चालशे तो सांभળી लेजे, आ गुजरात मोदी शाह के फरमान थी नहीं परंतु डॉक्टर बाबा साहेब भीमराव आंबेडकरना संविधान थी चालशे। ए डॉक्टर बाबा साहेब भीमराव आंबेडकर जेनी एक कलम 100 तलवार ने बराबर हती, ए डॉक्टर बाबा साहेब भीमराव आंबेडकर